સોમવાર અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની સામે દેખાવ કરતા ચકચાર મચી ગઈ છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી લેભાગુ તત્વો દ્વારા આરટીઆઈ કરી રહ્યા છે, ત્યારે મેનેજર સહિતના લોકો પર મહિલાને હેરાનગતિ કરતા હોવાના આરોપ મૂકી રહ્યા છે। સિવિલ હોસ્પિટલની ઇજ્જત બચાવવાના હેતુસર મોટી સંખ્યામાં મહિલાઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા, સાથે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ અને પોલીસને લેભાગુ તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી હતી। મહિલાઓએ સિવિલ હોસ્પિટલનો રસ્તો જામ કરતા શાહીબાગ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ હાલ વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપની પાસે છે। સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપનીમાં ચોથા વર્ગના 1500થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે। આજે સવારે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીની ઓફિસની બહાર અંદાજિત મહિલા કર્મચારીઓએ દેખાવો કર્યા હતા। દેખાવ કરવા પાછળનું કારણ આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિતની ટોળકી છે। સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ મેનેજર તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી અને પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર જયમીન બારોટ સામે 200થી વધુ આરટીઆઈ કરી હતી। આ સિવાય મેનેજર મહિલાઓનું શોષણ કરતા હોવાના પણ આરોપ મૂક્યા હતા। લેભાગુ તત્વોએ સિવિલની કામગીરીમાં દખલઅંદાજી કરતા કર્મચારીઓ ઉશ્કેરાયા હતા। મહિલાઓએ સ્વૈચ્છિક રીતે આજે સિવિલ હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આવો જોઈએ આગળનો રિપોર્ટ વિપિનભાઈ પરમાર સાથે।